મિત્રો આપણે લીલની વાત કરી રહ્યા છીએ અને આ લેક્ચરની અંદર આપણે લીલના બીજા વર્ગ ફિયોફાઇસી વિશે વાત કરવાની છે. વર્ગ ફિયોફાઇસી, ઘણીવાર આને ફિયોફાઇટા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે લીલ છે એનો રંગ કથ્થાઈ થી માંડી અને બદામી રંગ સુધી જોવા મળે છે અને એટલા માટે આ લીલ છે એને બ્રાઉન આલ્ગી તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે આવો રંગ જોવા મળે છે? તો એનું કારણ છે તેની અંદરના રંજક દ્રવ્યો કયા પ્રકારના છે તેના આધારે. તો આપણે વાત કરીએ કે ફિયોફાઇસી વર્ગની લીલ છે એ કયા રંજક દ્રવ્યો ધરાવે છે? તો ફિયોફાઇસી લીલના રંજક દ્રવ્યો એની અંદર ક્લોરોફિલ A, ક્લોરોફિલ C, આ જે છે એ લીલને લીલો રંગ આપવા માટે જવાબદાર રંજક દ્રવ્યો છે. આ સિવાય તેની અંદર ફ્યુકોઝેન્થિન કે જે ઝેન્થોફિલ્સ નો એક પ્રકાર છે એના કારણે આ લીલ છે એ અલગ અલગ રંગની જોવા મળે છે. ફ્યુકોઝેન્થિન નું પ્રમાણ અલગ અલગ લીલમાં અલગ અલગ જોવા મળે અને એના કારણે આ લીલ જે છે એની અંદર રંગની ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો એક ફિયોફાઇસી જે છે એના જો ચોક્કસ લક્ષણોની વાત કરવામાં આવે તો પહેલું એનો રંગ બ્રાઉન આલ્ગી એટલા માટે કહેવાય છે, કથ્થાઈ બદામી રંગની લીલ એની અંદર જોવા મળે જેનું કારણ છે ફ્યુકોઝેન્થિન. સ્વરૂપની વાત કરીએ તો આ લીલ જે છે એ દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય છે. શા માટે? કારણ કે આ જે લીલ છે એ ખૂબ જ વિકસિત રચના દર્શાવે છે, ઘાસ પ્રકારની રચના દર્શાવે છે. એટલા માટે તેને દરિયાઈ ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. જેનું સૌથી જાણીતું ઉદાહરણ છે લેમિનારિયા. લેમિનારિયાની વાત કરીએ તો લેમિનારિયા કેવા પ્રકારનું સ્ટ્રક્ચર ધરાવે છે? તો આ લેમિનારિયા છે તે સ્થાપિત હોય છે, એટલે કે આધાર સાથે ચોંટેલી સ્થિતિમાં. જેમ કોઈ છોડ હોય એ જમીન સાથે ચોંટેલો હોય તેમ લેમિનારિયા છે એ પણ કોઈ આધાર સાથે સમુદ્રના તળિયે, મોટા ભાગે આ લીલ છે એ સમુદ્રવાસી છે મોટા ભાગની લીલ. તો સમુદ્રના તળિયે કોઈ પથ્થર હોય અથવા મજબૂત આધાર હોય તેની સાથે આ સ્થાપિત અવસ્થામાં જોવા મળે છે. જે કોષ કે એ લીલને આધાર સાથે, ફોર એક્ઝામ્પલ આ કોઈ આધાર છે અને એ પ્રથમ કોષ કે જે લીલને લેમિનારિયાને આધાર સાથે જોડે છે તેને દ્રઢગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો હોલ્ડ ફાસ્ટ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી એક લાંબુ તંતુમય રચના જેવી જોવા મળે જેને વૃંત તરીકે ઓળખવામાં આવે છે. આ વૃંત છે એ ઘણીવાર અમુક લીલની અંદર પેટા ભાગમાં વહેંચાતો જોવા મળે છે. તો આવી છત્રી ટાઈપની રચના બનાવે છે તો એને છત્રાકાર વૃંત તરીકે ઓળખવામાં આવે છે. અને આ છત્રાકાર વૃંત ની ફરતે પર્ણ જેવી રચના છે એ આપણને પર્ણ નથી પણ પર્ણ જેવી રચના છે એ જોવા મળે છે. તો આવું સુકાય છે એ હોય તો આ રચના છે એ પ્રપર્ણ તરીકે ઓળખાય છે. તો આવી આપણને એક નાની એવી છોડ અથવા વનસ્પતિ જેવી લાગે એટલા માટે તેને દરિયાઈ ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. અને સાઈઝની વાત કરીએ તો ઘાસ કરતા તો બહુ મોટી સાઈઝ છે. અમુક વનસ્પતિઓ લેમિનારિયા જે છે એની અમુક સુકાય તો 100 મીટર જેટલી લંબાઈ સુધી જોવા મળે છે. એટલે આવું
ખૂબ જ ડેવલપ્ડ વિકસિત સ્ટ્રક્ચર છે એ ફિયોફાઇટા વર્ગની વનસ્પતિ ધરાવતી હોય છે. બીજું એક ઉદાહરણની આપણે વાત કરીએ તો લેમિનારિયા સિવાય સરગાસમ. સરગાસમ, આ સરગાસમ કેવી છે તો કે મુક્ત છે, મુક્ત તરતી અવસ્થા ધરાવતી વનસ્પતિ છે. દરિયામાં મુક્ત રીતે તરતી હોય છે. એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની અંદર પણ આપણને ખૂબ જ શાખિત રચના જોવા મળે. જો અહીંયા મુક્ત છે એટલે આની અંદર દ્રઢગ્રહ નામની કોઈ રચના છે જોવા મળતી નથી, પણ આવી શાખિત રચના જોવા મળે. અને શાખિત રચનાની સાથે પર્ણો જેવી રચના, જેને આપણે પ્રપર્ણ કહીએ છીએ, એ જોવા મળે. ઉપરાંત આ મુક્ત તરતી અવસ્થા વાળી લીલ છે તો એ દરિયાની સપાટી પર તરતી રહે એ માટે થઈ અને એની પાસે હવા ભરેલા પરપોટા જેવી રચનાઓ છે એની સાથે જોડાયેલી હોય છે, બબલ્સ ટાઈપ. તો આવી નાના નાના હવાના ફુગ્ગા ભરેલા હોય એવી રચના એની સાથે જોડાયેલી હોય છે. તમે કોઈ પણ જગ્યાએ દરિયા કિનારે જાઓ અને આવી હવાના પરપોટા ભરેલી કોઈ રચના જોવા મળે તો શક્યતા છે કે એ સરગાસમ હોય. સરગાસમ સિવાયની પણ ઘણી લીલ એવી છે કે જે આવી રીતે દ્રાક્ષના ઝુમખા જેમ અથવા તો હવાના પરપોટા જેવી રચના છે દર્શાવતી હોય. તો આવી રીતે સરગાસમ જોવા મળે છે, મુક્ત તરતી અવસ્થામાં છે. ઘણીવાર એ એટલી બધી વધારે પ્રમાણમાં દરિયાની સપાટી પર છવાઈ જાય છે કે એ જગ્યાએ વહાણને આવવા જવાની મનાઈ હોય છે. કારણ કે જો વહાણ આ સરગાસમ વાળી જગ્યાએ જાય દરિયામાં અને તે ફસાઈ જાય એવી શક્યતા છે હોય છે, એટલે ત્યાં કોઈ જહાજને જવાનો એલાવ નથી હોતી. એટલી બધી પ્રમાણમાં આ દરિયાની સપાટી પર છવાઈ જાય છે. આપણે આગળ વાત કરીશું તો આ ટેરર તરીકે ઓળખાય છે. દરિયાની સપાટી પર છવાઈ જતી ઘાસ જેવી રચના કે જે વહાણને પણ સ્ટીમરને પણ અંદરથી પસાર ન થવા દે, તેના પંખા સાથે વગેરે સાથે એ વીંટળાઈ જાય અને શક્યતા છે કે એને ડૂબાડી દે. તો આવી જગ્યાએ વહાણને લઈ જવાની છૂટી હોતી નથી. તો આ સરગાસમ જે છે એ છે. અને આવો જે દરિયો જે છે કે જ્યાં સરગાસમનું પુષ્કળ પ્રમાણ હોય તેને સરગાસો સી, સી એટલે દરિયો, સરગાસો સી તરીકે ઓળખવામાં આવે છે. એવો એરિયા કે જ્યાં સરગાસમ પુષ્કળ પ્રમાણમાં ડેવલપ થયેલી હોય. આ સિવાયના ઉદાહરણની અંદર એક્ટોકાર્પસ છે, એ પણ ખૂબ જાણીતી લીલ છે. આપણે બધા સ્ટ્રક્ચર છે એ ડિટેલમાં અત્યારે અભ્યાસ કરવાનો નથી, પણ આ સામાન્ય રીતે એટલે કે સ્થાપિત અવસ્થાની લીલ પણ હોઈ શકે આની અંદર, અને મુક્ત તરતી અવસ્થાની લીલ પણ અહીંયા જોવા મળે છે. આ ફિયોફાઇસી વર્ગની લીલ છે એ બે પ્રકારે ખોરાકનો સંગ્રહ કરતી છે એ જોવા મળે છે. જટિલ કાર્બનિક પદાર્થ સ્વરૂપમાં હોય છે લેમિનારિન અને મેનિટોલ. આ શબ્દો યાદ રાખજો. ફિયોફાઇટા લીલની લાક્ષણિકતાઓની અંદર એક આ પણ આવે છે કે તેનો ખોરાક સંગ્રહ કઈ રીતે થાય છે. લીલના જે વર્ગો પાડવામાં આવે છે, અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારે વર્ગીકરણ કર્યું છે. તો એના મુખ્ય આધાર છે એ એક એનો રંગ છે, ખોરાકનો સંગ્રહ કઈ રીતે થાય છે, બીજાણુઓ કયા પ્રકારના જોવા મળે છે. આ બધા અમુક મુખ્ય લક્ષણોને આધારે કર્યું છે. તો અહીંયા ખોરાક સંગ્રહ છે એ ફિયોફાઇસી વર્ગની લીલ કાં તો લેમિનારિન અથવા તો મેનિટોલ પ્રકારના રસાયણ દ્વારા કરતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે. કોષ દિવાલ. તો અહીંયા કોષ દિવાલ જે છે એમાં સેલ્યુલોઝ તો છે જ તે, પણ આ સેલ્યુલોઝ એ અંદરની બાજુ હોય છે, જ્યારે બહારની બાજુ આલ્જીન અથવા તો આને આલ્જીનિક એસિડ કહે છે. આ આલ્જીન દ્વારા છવાયેલી હોય છે. આ આલ્જીન છે એ જેલ લાઇક ફોર્મ હોય છે કે જે લીલની સમગ્ર સુકાઈ પર પથરાયેલું હોય છે. આનાથી બે ફાયદા થાય છે. આલ્જીન કેવું છે? જેલ લાઇક, જેલ જેવું.
અથવા તો આપણે કહીશું કે ગુંદર શ્લેષ્મ જેવું પદાર્થ છે કે જે લીલની સપાટી પર સુકાઈ પર છવાયેલો હોય છે અને આના બે ફાયદા છે. પહેલું, આ પ્રકારની લીલ છે એ સ્થાપિત ઘણી બધી જોવા મળે છે, મતલબ કે દરિયા કિનારે જોવા મળતી હોય, દરિયા કિનારાના ખડકો સાથે ચોંટેલી હોય. હવે દરિયા કિનારે જે છે, દરિયા કિનારે ઉગતી વનસ્પતિ છે બે પર્યાવરણના એવા પરિબળનો સામનો કરે કે જે પ્રતિકૂળ હોઈ શકે. પહેલું, ભરતી અને ઓટ. ભરતી ઓટ આવે એટલે મોજાઓ જે છે એની થપાટ જે છે એ લાગતી હોય છે, અથવા તો પાણીના પ્રવાહ છે એનું પ્રેશર, દબાણ આ વનસ્પતિઓ પર આવતું હોય છે. તો આ આલ્જીનનું ગુંદર જેવું જેલ જેવું જે એની ઉપર કોટિંગ જે છે, એની ઉપરનું જે સ્તર છે એ બે કામ કરે. મોજાઓ સામે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે અને મોજાઓના દબાણની સામે રક્ષણ આપે છે, તો પ્રતિકારકતા આપે છે. દબાણની સામે પ્રતિકારકતા આપે છે. અને બીજું કે ભરતી વખતે પાણી આવે છે ત્યારે તો આ લીલ સરસ રીતે પાણીની અંદર અથવા તો પાણીની સપાટી પર છે એ છવાઈ જાય છે, પણ જ્યારે ઓટ થઈ જાય છે, દરિયાનું પાણી પાછું ઉઈ જાય છે, ત્યારે એ ખુલ્લા પ્રકાશમાં આવી જાય છે. અને આવે વખતે લીલને સુકાઈ જતા બચાવવી હોય તો એની માટે આ આલ્જીનનું કોટિંગ જે છે, આલ્જીનનું પડ છે એ એને મદદ કરે છે. તો બીજું છે કે એને સુકાઈ જતા, ડ્રાઇંગ એટલે કે સુકાઈ જતા બચાવે છે. બે કાર્ય છે એ આ આલ્જીનનું કોટિંગ જે છે કરે છે. અને આપણે ખબર છે આની ઘણી બધી જાતિઓ એવી છે કે જે ખાવામાં ઉપયોગમાં આવે છે. અને એમાં આપણે જો કોઈ કોમર્શિયલ ઉત્પાદન, વ્યાવસાયિક ઉત્પાદનની વાત કરીએ તો આલ્જીન જે છે એ ઉપયોગી છે. એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? એની અંદર સ્મૂથનેસ છે, જેલ જેવું, ગુંદર જેવું છે, તો એની જે સ્મૂથનેસ, સોફ્ટનેસ, એનો ઉપયોગ આઈસ્ક્રીમની બનાવટમાં થાય છે. આઈસ્ક્રીમને સોફ્ટનેસ આપવા માટે આલ્જીનનો ઉપયોગ થાય છે કે જે આ પ્રકારની લીલમાંથી મેળવવામાં આવે છે. તો આ એનો કોમર્શિયલ, વ્યાવસાયિક ઉપયોગ જે છે એ પણ થયો. ત્યાર પછી વાત કરીએ કે આ ફિયોફાઇસી વર્ગની લીલ છે એના પ્રજનન વિશે. તો પ્રજનનની અંદર મુખ્ય બે પ્રકારના પ્રજનન છે. વાનસ્પતિક પ્રજનન પહેલું તો, અને આ લગભગ તમામ જગ્યાએ આવશે કે વાનસ્પતિક પ્રજનન છે એ અવખંડન દ્વારા થતું હોય છે. આપણે ક્લોરોફાઇસી લીલની ચર્ચા વખતે વાત કરી હતી કે અવખંડન દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન છે એની અંદર ટુકડા થઈ જાય છે અને ટુકડાઓ જે છે એ અન્ય સ્વતંત્ર જગ્યાએ છે એને પોતાની રીતે નવો સ્વતંત્ર સુકાઈ ઉત્પન્ન કરે છે. ત્યાર પછીના મુખ્ય બે પ્રકારો છે. એમાં બીજો પ્રકાર છે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે, હંમેશા અલિંગી પ્રજનન છે બીજાણુઓ દ્વારા થાય. પણ અહીંયા ખાસિયત શું છે? તો ફિયોફાઇસી અથવા ફિયોફાઇટા જે છે, ફિયોફાઇસી વર્ગની લીલના બીજાણુ છે એ ચલ બીજાણુ જોવા મળે છે. મતલબ કે તેની પાસે ચલ છે, ચલિત છે, એટલે એની પાસે કશાની હાજરી હોય. પણ આ કશા કઈ રીતે ગોઠવાયેલી છે? તો કશા પાર્શ્વીય, બે અને અસમાન પ્રકારની આવેલી હોય છે. કેવી? તો કે બીજાણુનો આકાર છે એ તો આ ટાઈપનો છે. બીજાણુનો આકાર છે એ આ ટાઈપનો છે. હવે એમાં પાર્શ્વીય સ્થાનેથી, એટલે આ એનો અગ્રછેડો થયો, અગ્રસ્થ. ક્લોરોફાઇસી વર્ગમાં આપણે જોયું કે ક્લોરોફાઇસી વર્ગમાં જે કશાઓ છે અગ્રસ્થ ભાગે ઉત્પન્ન થાય છે. અહીંયા એવું નથી. અહીંયા કશાઓ ક્યાં ઉત્પન્ન થાય છે? પાર્શ્વી બાજુ, એટલે સાઈડમાંથી, અહીંયાથી ઉત્પન્ન થશે. કેટલી ઉત્પન્ન થાય છે? બે. વળી કેવી છે? અસમાન. મતલબ કે એક લાંબી છે, અને આ જે કશા છે કે જે મોટી છે એ કેવી હોય છે? તો કે તલકાઈના ભાગે, કશાનો
જ્યાંથી કશાવ ઉત્પન્ન થાય એ ભાગ તલકાય છે. તો તલકાયના ભાગે જાડી, જેમ જેમ આગળ જઈએ તેમ તેમ પાતળી થતી જાય. આવા પ્રકારની એક કશા હોય છે. અને બીજી કશા છે એ પાતળી છે, નાની છે અને બ્રશ બોર્ડર ધરાવે છે. આવી બે અસમાન કશા હોય છે. આ મોટી કશા છે એ તે તરવાના કામમાં મોટે ભાગે આવતી હોય છે. તો આવી બે કશાઓ છે એ ધરાવે છે. બંને કેવી છે? અસમાન અને પાર્શ્વીય ઉત્પત્તિ ધરાવતી બે કશાઓ એ ફિયોફાઇસી વર્ગનું લક્ષણ છે. આ પોઈન્ટ પણ તમારે લીલ ને એક લીલ ને બીજી લીલ થી અલગ વર્ગીકૃત કરવા માટે ના જે લક્ષણો છે એની માટે યાદ રાખવી જોઈએ. તો ચલ બીજાણુ પાર્શ્વીય કશા ઉત્પન્ન થાય, બે નાસ્પતિ જેવો આકાર છે અને અસમાન કશાઓ છે એ જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ આપણે લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન છે એ કયા પ્રકારે જોવા મળે છે? તો લિંગી પ્રજનન ત્રણેય પ્રકારે જોવા મળે છે. સમજન્યુક, અસમજન્યુક અને અંડજન્યુક. આ ત્રણેય પ્રકારે પ્રજનન થતું જોવા મળે છે. સમજન્યુકમાં બંને જે જન્યુઓ છે એ પાર્શ્વીય કશા ધરાવતા અને સમાન આકાર દર્શાવતા, સમાન કદ દર્શાવતા જોવા મળે. અસમજન્યુકની અંદર નર જન્યુ છે એ નાના છે અને માદા જન્યુ છે એ મોટા છે. જ્યારે અંડજન્યુકની અંદર નર જન્યુ છે એ ચલિત છે, જ્યારે માદા જન્યુને કશા નથી. આ નર જન્યુ અને અહીંયા માદા જન્યુ. તો આપણે આ રીતે અલગ પાડી શકીએ. સમજન્યુકમાં નર અને માદા બંને જન્યુકની રચના, આકાર, કદ સરખું. અસમજન્યુકમાં નર જન્યુ નાના, માદા જન્યુ મોટા, રચના સરખી, કદ અલગ. જ્યારે અંડજન્યુકમાં રચના અલગ, કદ અલગ, દેખાવ અલગ. નર જન્યુ નાના, કશાધારી ચલિત, માદા જન્યુ મોટા, અચલિત, કશા વિહીન. કોઈ પણ રીતે આ જન્યુઓ ઉત્પન્ન થાય, આ જન્યુઓ દ્વારા ફલનની પ્રક્રિયા થાય અને ફલનને પરિણામે બનતું ફલિતાંડ અને ફલિતાંડમાંથી પછી નવા સુકાઈનું નિર્માણ થાય છે. તો આ થઈ લીલની અંદર જોવા મળતા પ્રજનનની વાત. એના મુખ્ય ઉદાહરણોની જો આપણે વાત કરીએ તો હમણાં આપણે જોયું એમ લેમિનારિયા કે જે બ્રાઉન કલરની લીલ છે અને ખૂબ જ વિકસિત સુકાઈ દર્શાવે છે. સરગાસમ મુક્ત તકતી લીલ છે. એ સિવાય એક્ટોકાર્પસ છે એ પણ તેનું જાણીતું ઉદાહરણ છે. આ સિવાય ફિયોફાઇટાની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની લીલ છે. ફ્યુકસ નામની લીલ છે એ આની અંદર આવે છે, જે આપણે આગળ ભણશું કે જીવનચક્રની વિવિધતામાં ફ્યુકસ એ પોતાનું અલગ જીવનચક્ર દર્શાવે છે. તો એ પણ ફિયોફાઇસી વર્ગની અંદર સમાવેશિત થાય છે. તો આ આપણે વાત કરી લીલના બીજા વર્ગ ફિયોફાઇસી વિશે.